નમસ્કાર, જય માતાજી મિત્રો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી અવનવી અપડેટ મળતી રહે। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। તો આપણે મિત્રો ગયા વિડીયોમાં માહિતી મેળવી હતી કે ભાઈ લગ્ન પ્રમાણપત્ર માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો આપણે હવે આ વિડીયોમાં લગ્ન પ્રમાણપત્ર મેળવવાની જે પ્રક્રિયા છે ગ્રામ્ય વિસ્તારમાં તેના વિશેની આપણે માહિતી મેળવીશું। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ અને જોઈએ કયા કયા જરૂરી સ્ટેપ છે। તો સૌપ્રથમ મિત્રો તમે લગ્ન નોંધણીની પ્રક્રિયા માટે જરૂરી તમારા જે પણ દસ્તાવેજો છે તે એકઠા કરી લો। જો તમને દસ્તાવેજોની માહિતી ન હોય તો જો આઈ બટન ઉપર જો ઉપર જે વિડીયો લિંક આવી રહી છે ત્યાંથી તમે જઈ અને જોઈ શકો છો, અથવા વિડીયોની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તે બધા દસ્તાવેજો તમારે જરૂરી એકઠા કરવાના રહેશે। ત્યારબાદ પહેલું કામ છે, સૌપ્રથમ તમારે વકીલની મુલાકાત લેવી પડશે, બરાબર। વકીલની મુલાકાત લો। નંબર 2 ઉપર છે તેને જરૂરી દસ્તાવેજોની 2 નકલ આપી અને લગ્ન પ્રમાણપત્ર માટે સોગંદનામું કરાવવું। જી હા, તમારે વકીલને જાણ કરવાની કે ભાઈ અમારે લગ્ન પ્રમાણપત્ર બનાવવાનું છે તો તેના માટે સોગંદનામું કરવાનું છે, ત્યારે તો તમારે તમારા જરૂરી દસ્તાવેજોની બધા દસ્તાવેજોની 2 નકલ તમારે ત્યાં રજૂ કરવાની રહેશે। ત્યારબાદ તે તમને સોગંદનામું કરી આપશે। વકીલ જોડેથી તમારે સોગંદનામાની 2 કોપી કઢાવવાની રહેશે, એક વર માટેની અને એક કન્યા માટેની, એમ 2 કોપી। બેનમાં દસ્તાવેજો સેમ જ હશે, એક એમાં દસ્તાવેજ ફેરની સેમ ટુ સેમ દસ્તાવેજો બંનેમાં હશે। ત્યારબાદ તમને વકીલ 2 કોપી આપશે, બરાબર। ત્યારબાદ તમારે સોગંદનામું, હવે આ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, તમે યાદ રાખજો। સોગંદનામું જ્યાં તમે ફેરા ફર્યા હોય તે ગામના તલાટી કમ મંત્રીને રજૂ કરવાના છે। જાણે કે તમે કોઈ તમારા ગામના છો, તમારા લગ્ન બીજે તમારા જો દરબારમાં એક છે કે ભાઈ પોતાના જ ગામમાં પોતાના ફેરા હોય છે, બાકી બધી અધર કાસ્ટમાં સાસરાના ગામમાં ફેરા હોય છે, બરાબર। તો તમારે જ્યાં તમારા ફેરા, જ્યાં તમે 7 ફેરા લીધા હોય, બરાબર, તો તે જગ્યાના તમારે તલાટી કમ મંત્રી પાસે જઈ અને તમારે સોગંદનામું રજૂ કરી અને લગ્ન પ્રમાણપત્ર માટેની અરજી કરવાની રહેશે, બરાબર। ત્યારબાદ તલાટી કમ મંત્રી તમારા બધા દસ્તાવેજોને વેરીફાઈ કરશે। તમારે જોડે જે સાક્ષી 2 સાક્ષી તમારી જોડે હશે એમને પણ લઈ જવા પડશે। જો તલાટી કમ મંત્રી જે લોકોની માંગણી કરે તે બધા લોકોને તમારે ત્યાં હાજર કરવા પડશે। તેમાં ગોર મહારાજની પણ જરૂર પડશે। તલાટી કમ મંત્રી બધા દસ્તાવેજોની વેરીફાઈ કરશે। વેરીફાઈ થયા બાદ તમને તલાટી કમ મંત્રી તરત જ લગ્ન પ્રમાણપત્ર આપી દેશે। તે તમારા બધા કિસ્સા છે, તમારી કંકોત્રી, તમારા દસ્તાવેજો વાંચશે, તમારું જે સોગંદનામું છે તે વેરીફાઈ કરશે। વેરીફાઈ કર્યા બાદ તરત જ તમને લગ્ન પ્રમાણપત્ર આપી દેશે। જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।